નમસ્તે બાળ દોસ્તો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ વિશે અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 1 અને ભાગ 2ના વિડીયોમાં આપણે કંઈક શરતો આપેલી હતી તેના પરથી ચતુષ્કોણની રચના કરતા શીખી ગયા। હવે આજના આ વિડીયો એટલે કે ભાગ 3માં આપણે ચતુષ્કોણની 2 બાજુઓ અને 3 ખૂણાના માપ આપેલા હોય તેના પરથી ચતુષ્કોણની રચના કેવી રીતે થાય તે શીખવાના છીએ। તો ચાલો જઈએ આપણે રચના તરફ આગળ। વિદ્યાર્થી મિત્રો, અહીંની આપણી રચનામાં એવી શરત આપેલી છે કે જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણાના માપ આપ્યા હોય, મતલબ એવો થયો કે અહીં પાસેની 2 બાજુના માપ આપ્યા હશે અને 3 ખૂણાના માપ આપ્યા હશે અને તેના પરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે। તો અહીં આપણે ખૂણાના માપ આપેલા હોવાથી આપણે ખૂણા દોરતા શીખવું પડશે। અગાઉ આપણે ખૂણા દોરતા શીખી ગયા, તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ તો આપણને આ રચના દોરવામાં ખૂબ જ સરળ પડે। તો અહીં હું તમને થોડાક ખૂણા વિશેનો ખ્યાલ આપું છું કે ખૂણા કેવી રીતે દોરી શકાય। મિત્રો જોશો, અહીં એક વર્તુળનું આકૃતિ આપેલી છે। તો આ વર્તુળ છે એની જે ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા મેં રાખેલી છે અને આ ત્રિજ્યા જ રાખીને હું વર્તુળના ભાગ કરું છું। તો વિદ્યાર્થી મિત્રો જોશો કે હું આ બિંદુ જે વર્તુળનું બિંદુ છે અહીં ત્યાંથી હું વર્તુળના ભાગ કરું છું ચાપ મારીને। તો જોઉં છો કે અહીં 1 ચાપ, 2, 3, 4, 5 અને મૂળ બિંદુએ આવી ગયા 6। તો અહીં વર્તુળના 6 ભાગ પડે છે। મિત્રો જોઈ લઈએ કે આ જે વર્તુળનું બિંદુ છે ત્યાંથી આપણે તેના કેન્દ્ર સુધીનો એક રેખાખંડ દોરી લઈએ તો આ એક ભાગ થયો। આવા કેટલા ભાગ થાય છે તે આપણે જોઈ લઈએ। આ બીજો ભાગ થયો, 3, 4, 5 અને 6 વર્તુળના 6 ખૂણા બની જાય છે। તો અહીં આપણે જાણીએ છીએ વર્તુળ 360 અંશનું હોય છે। તો એના 6 ભાગ કરીએ તો એક ખૂણો આપણને મળે 60 અંશનો। તો આપણે એક ખ્યાલ અહીં ધ્યાનમાં રાખવાનો છે કે તમે કોઈ પણ બિંદુએથી એક ચાપ મારશો વર્તુળને, એટલે કે અર્ધ વર્તુળ દોરીશું અને તેને એક ચાપ મારશો એટલે આ ખૂણો આપણને મળશે 60 અંશનો। અહીંથી બીજી ચાપ મારશો એટલે આ બીજો ખૂણો મળશે 60 અંશનો। પણ અહીંથી ગણતરી કરીએ અને અહીંયા સુધી જોઈએ આ રેખાખંડ સુધી, તો આ જે ખૂણો છે અહીંથી આ રેખાખંડ અને આ રેખાખંડ એની મદદથી આ ખૂણો જે બને છે તે આ 60 વત્તા બીજા 60 એટલે કુલ 120 અંશનો ખૂણો બને છે। આ ધ્યાનમાં રાખવાનું છે। તો મિત્રો આગળ તમને ખૂણો બનાવતા શીખડાવી દઉં। અહીંયા જોશો, મારે આ બાજુ ખૂણો બનાવવો હોય તો સૌપ્રથમ મારે એક ચાપ દોરવી પડશે, મતલબ એક વર્તુળ દોરેલું જ ગણાય। આ આપણે અર્ધ વર્તુળ દોરેલું છે। અહીંયા જે રેખાખંડ છેદે છે ત્યાંથી હું એક ચાપ દોરું છું તો આ ખૂણો મને મળે છે તે 60 અંશનો મળે છે તેવું કહી શકાય। ત્યાંથી હું બીજી ચાપ દોરું છું તો બીજા 60 અંશ। તો અહીંથી અહીંયા સુધીનો ખૂણો 120 અંશનો મળે છે તેવું કહી શકાય।
હવે યાદ રાખજો, અહીં 60 અંશ મળે છે, અહીં 120 અંશ મળે છે અને આ ખૂણાના બે સરખા ભાગ કરીએ તો વચ્ચેનું બિંદુ આપણને 90 અંશ મળશે। તો એને કરવા માટે અહીંયા જે ચાપ મળે છે ત્યાંથી અને અહીંયા ચાપ મળે છે ત્યાંથી બે ચાપ દોરીએ તો તેનું જે છેદ બિંદુ મળે છે આ બિંદુથી અહીંયા સુધી રેખાખંડને લંબાવીએ તો આ ખૂણો 90 અંશનો બની જાય છે। કેમ? તો કે 60 અને 120 એની વચ્ચેનું માપ શોધવું હોય તો બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગીએ તો 120 અને 60 એટલે કેટલા થાય? 180 અંશ અને એના 2 વડે ભાગીએ એટલે 90 અંશ મળી જાય। તો વચ્ચેનો ખૂણો આપણે આવી રીતે શોધી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ બાજુથી ખૂણો દોરવો હોય તો પણ એ રીતે જ છે કે અહીંથી એક અર્ધવર્તુળ દોરો, ત્યાંથી એક ચાપ દોરો તો અહીંથી આ ચાપના છેદબિંદુથી આ જે કેન્દ્ર છે ત્યાં જે ખૂણો બને છે તે 60 અંશનો બનશે। બીજી ચાપ દોરવાથી 120 અંશનો બનશે। તો અહીં ખૂણા બનાવતા થોડોક ખ્યાલ મેળવી ચૂકશો તો તમને આ રચના બનાવતા સરળ બનશે। તો ચાલો જઈએ રચના તરફ આગળ। વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ વાંચીએ। ચતુષ્કોણ MORE માં MO બરાબર 6 સેમી, OR બરાબર 4.5 સેમી, ખૂણો M બરાબર 60 અંશ, ખૂણો O બરાબર 105 અંશ અને ખૂણો R બરાબર 105 અંશ। મતલબ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરવાનું છે? અહીં આપણે ચતુષ્કોણની રચના દોરવાની છે। રચના એટલે કે રચવું, સર્જન કરવું। અહીં ચતુષ્કોણની આપણે રચના દોરવાની છે। તો રચના દોરતા પહેલાં આ ચતુષ્કોણમાં જે માપ આપેલા છે તેની એક કાચી આકૃતિ આપણે દોરી લઈએ તો તેના પરથી આપણી જે દોરવાની આકૃતિ છે તે સરસ મજાની બની જશે। તો આપણે સૌ પ્રથમ કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ છે એટલે કાચી આકૃતિમાં આપણે સૌ પ્રથમ એક ચતુષ્કોણ દોરીશું। એના માપ લખી લઈએ, એનું નામકરણ કરી દઈએ। ચતુષ્કોણનું નામ છે MORE। તો અહીં હું ચતુષ્કોણનું નામકરણ કરું છું। બિંદુ M, અહીં બિંદુ O, અહીં બિંદુ R અને આ શિરોબિંદુનું નામ આપશું E। ચતુષ્કોણ MORE નું નામકરણ થઈ ગયું। હવે તેમાં આપેલા માપ આપણે લખી લઈએ। તો MO બરાબર 6 સેન્ટીમીટર, MO 6 સેન્ટીમીટર, OR બરાબર 4.5 સેન્ટીમીટર, અહીંથી અહીંયા સુધીનું અંતર 4.5 સેન્ટીમીટર। મતલબ અહીં બે બાજુના માપ આપેલા છે। હવે જુઓ તો માપ ખૂણો M બરાબર 60 અંશ। તો માપ ખૂણો M બરાબર આપણને આપેલો છે 60 અંશ। માપ ખૂણો O બરાબર 105 અંશ। તો અહીં માપ ખૂણો O, તો આ ખૂણાનું માપ કેટલું આપેલું છે? 105 અંશ। આગળ જઈએ, ખૂણો R બરાબર 105 અંશ। મતલબ માપ ખૂણો R બરાબર પણ આપણને 105 અંશ આપેલો છે। જુઓ મિત્રો, બે બાજુના માપ આપેલા છે અને 1, 2 અને 3 ખૂણાના માપ આપેલા છે અને અહીં ચતુષ્કોણની રચના કરવાની છે। તો હવે આપણે ચતુષ્કોણની રચના કરવા જઈએ। કાચી આકૃતિ પરથી આપણે ચતુષ્કોણની રચના કરતા જઈશું। તો હવે આવશે આપણી મુખ્ય આકૃતિ।
વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત કરશું? આપણે અગાઉની રચનામાં પણ શીખી જ ગયા છીએ. આપણે સૌ પ્રથમ પાયાનો રેખાખંડ છે તે આપણે દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, MO રેખાખંડ 6 સેન્ટીમીટરનો છે તે આપણે અહીં દોરીશું. ફૂટપટ્ટીની મદદથી એટલે કે માપપટ્ટીની મદદથી આપણે 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવાનો છે. અહીંથી 6 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે રેખાખંડ દોરતી વખતે તે 2-3 વખત એને ઘૂંટવો એ યોગ્ય નથી. માપ બદલાઈ જાય છે. જો પરફેક્ટ સાચું માપ 6 સેન્ટીમીટર મને મળી ગયું. હવે મારે તેનું નામ લખવાનું છે. કયો રેખાખંડ દોર્યો આપણે? રેખાખંડ MO. એનું માપ હતું 6 સેન્ટીમીટર. આપણે જે કાર્ય કરીએ રચનામાં તે લખતા જવાનું. તો હવે આપણે રચનાના મુદ્દા પણ સાથે સાથે લખતા જઈશું. તો મુદ્દા નંબર 1, રેખાખંડ MO 6 સેન્ટીમીટર લંબાઈનો દોર્યો. હવે આગળ જઈએ. હવે શું કરીશું? આપણે O બિંદુએ અથવા M બિંદુએ ગમે તે બિંદુએથી આપણે રચના આગળ વધારી શકીએ. પરંતુ આપણે અહીં શું કરીશું? આપણે M બિંદુએથી 60 અંશ થાય તેવું એક કિરણ દોરીશું. M બિંદુએ માપ ખૂણો M બરાબર 60 અંશ થાય તેવું એક કિરણ દોરીશું. તો હું અહીં M બિંદુએ એક 60 અંશનો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરું છું. તેના માટે મારે એક ચાપ દોરવી પડશે. જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, મેં એક અર્ધચાપ દોરેલી છે. હવે તે જ ત્રિજ્યા રાખવાની છે. ત્રિજ્યા બદલાવવી જોઈએ નહીં. આપણા પરિકર જો ફરી જાય એનું માપ તો આપણે તે જ ત્રિજ્યા રાખવી પડે. અને હું બંનેના છેદબિંદુથી એક ચાપ દોરું છું. તો અહીં જે મને બિંદુ મળશે છેદબિંદુ તે 60 અંશના ખૂણાવાળું મળશે. તો મેં શું કાર્ય કર્યું? મેં M બિંદુએ 60 અંશનો ખૂણો થાય એવું એક કિરણ રચ્યું. તો એક કિરણ હું પહેલાં દોરી લઉં. વિદ્યાર્થી મિત્રો, જો છેદબિંદુમાંથી જ કિરણ દોરાય તેવો ખાસ ખ્યાલ રાખવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાર્ય કર્યું તેનો મુદ્દો લખી લઈએ. મુદ્દા નંબર 2, શું લખશું? M બિંદુએ કિરણ MA એવું રચો કે જેથી માપ ખૂણો M બરાબર 60 અંશ થાય. વિદ્યાર્થી મિત્રો, કિરણનું નામ આપતી વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું કે ચતુષ્કોણમાં જે બિંદુઓ આવી ગયા છે તેનો ઉલ્લેખ કરવાનો છે નહીં. અહીંયા મેં એ બિંદુનો ઉલ્લેખ કર્યો. MA કિરણ એવું દોર્યું કે જેથી માપકોણ AMO બરાબર 60 અંશ થયું. હવે આપણે રચના આગળ વધારીએ. હવે આપણે જઈશું O બિંદુ પાસે અને O બિંદુએ આપણે 105 અંશનો ખૂણો બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે બનાવશું જોઈએ આપણે. સાવ સહેલું છે, થોડુંક જ ધ્યાન રાખવા જેવું છે. મિત્રો, અહીં O બિંદુએ ખૂણો બનાવવો છે તો પહેલાં હું એક અર્ધચાપ દોરવાનો પ્રયત્ન કરું છું. રેખાખંડ અને ચાપ છેદે છે ત્યાંથી હું એક ચાપ દોરું છું જે 60 અંશનો નિર્દેશ કરશે. ત્યાંથી હું એક ચાપ દોરીશ તે 120 અંશનો નિર્દેશ કરશે. મતલબ અહીં
60 અંશનો નિર્દેશ કરે છે આ કિરણ, અને આ કિરણ જો દોરવામાં આવે અહીંથી તો તે 120 અંશનો નિર્દેશ કરશે. પરંતુ હું એવું કિરણ નહીં દોરું. કેમ? મારે 105 અંશનો ખૂણો જોઈએ છીએ. તો હવે હું શું કરીશ? 60 અને 120 બંનેની વચ્ચેનો ખૂણો 90 અંશનો દોરવાનો પ્રયત્ન કરીશ. તો આ ખૂણાનું માપ કેટલું મળ્યું મને? 90 અંશ. સરસ. તો એને હું તૂટક લાઈન દ્વારા દર્શાવી દઉં છું. જો મિત્રો, દેખાય છે ને 90 અંશનો ખૂણો? પરંતુ મારે 90 અંશનો ખૂણો જોઈતો નથી. મારે તો O બિંદુએ 105 અંશનો ખૂણો જોઈએ છીએ. તો શું કરવું પડશે? અહીંયા 90 અંશ અને 120 અંશ, 90 અંશ અને 120 અંશ બંનેની વચ્ચેનો ખૂણો કેટલા અંશનો બને? 105 અંશનો. તો આપણે 90 અંશ અને 120 અંશ એ જે ખૂણો છે એ ખૂણાની વચ્ચેનો ખૂણો એટલે કે એનો દ્વિભાજક દોરશું અને જે મળશે આપણને 105 અંશનો. તો એક ચાપ હું અહીંથી દોરવાનો પ્રયત્ન કરીશ, બીજી ચાપ હું અહીંથી દોરવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા મને જે છેદબિંદુ મળે છે, આ છેદબિંદુએ મને 105 અંશનો ખૂણો થાય તેવું કિરણ મળશે, અને એ કિરણનું નામ હું આપીશ કિરણ OB. તો હું તે કિરણ દોરવાનો પ્રયત્ન કરું છું. કિરણનું નામ આપણે આપીશું કિરણ OB. મિત્રો, આપણે આ જે કામ કર્યું તેનો પણ મુદ્દો લખી લઈએ. તો મુદ્દા નંબર આવશે 3. O બિંદુએ કિરણ OB એવું રચો કે જેથી માપકોણ MOB બરાબર 105 અંશ થાય. આપણને 105 અંશનો ખૂણો મળી ગયો. હવે શું કરીશું? હવે વિદ્યાર્થી મિત્રો, રચનામાં આગળ જઈએ. O બિંદુથી અહીંયા 4.5 સેન્ટીમીટરનું માપ છે. તો આપણું જે આ કિરણ છે તેની પર 4.5 સેન્ટીમીટરની ચાપ દોરીશું. તો જોઈએ, પહેલાં પરિકરને સહેજ પહોળું રાખીને દબાવતા જઈએ તેમ ચાપ સરસ મજાની આપણે જોઈતી માપની મળી જાય. સરસ. જુઓ, 4.5 સેન્ટીમીટરનું માપ મળી ગયું છે. તો અહીંથી હું 4.5 સેન્ટીમીટરની ચાપ દોરું છું. તો મને કિરણ OB પર 4.5 સેન્ટીમીટરનું માપ મળી ગયું, અને તે માપ મળી ગયું ત્યાં જે છેદબિંદુ મળે છે, આ છેદબિંદુને શું નામ આપીશું? આપણું R બિંદુ મળી ગયું છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કાર્ય કર્યું તેનો પણ મુદ્દો લખી લઈએ. તો શું લખશું? મુદ્દા નંબર 4. કિરણ OB પર O કેન્દ્ર અને 4.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ દોરો જે કિરણ OB ને છેદે ત્યાં R નામ આપો. અહીં R નામ આપીશું. તો આપણને R બિંદુ પણ મળી ગયું. હવે આપણે શું કાર્ય કરવાનું છે? આપણે હવે R બિંદુએ 105 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આપણે R બિંદુએ 105 અંશનો ખૂણો બની જાય તેવો પ્રયત્ન કરીશું. તો R બિંદુએ 105 અંશનો ખૂણો આપણે બનાવીએ. પણ મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ચતુષ્કોણની અંદરનો ખૂણો આ બાજુ 105 અંશનો બનાવવાનો છે.
આ બાજુ નહીં, તો આપણે આ બાજુથી ચાપ દોરવાનો પ્રયત્ન કરીશું. એક અર્ધચાપ દોરી. હવે જોઈ લઈએ મિત્રો કે અહીંથી હું અહીંયા ચાપ દોરીશ તો આર બિંદુએથી આ કિરણ દોરવામાં આવે તો આર બિંદુએ 60 અંશનો ખૂણો મળે. ત્યાંથી બીજી ચાપ દોરીશ. આર બિંદુએથી અહીંયા કિરણ દોરવામાં આવે તો 120 અંશનો ખૂણો મળે. પણ મારે 60 કે 120 અંશનો ખૂણો જોઈતો નથી, તો હું આ બંને ચાપનું છે એ બંને ચાપ પરથી બીજી બે ચાપ દોરીશ અને બંને ચાપનું છેદબિંદુ મેળવીશ. અને આ છેદબિંદુ જે છે તે આર બિંદુએ 90 અંશનો ખૂણો મળશે. કેમ? તો કે 60 અંશ અને 120 અંશ તેની વચ્ચેનો ખૂણો થાય 90 અંશ. હવે જોઈએ, અહીંયા મને 90 અંશનું માપ મળે છે, અહીંયા 120 અંશનું મળે છે. તો 90 અંશ અને 120 અંશ તે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો પ્રયત્ન કરવો પડે. 90 અંશ વત્તા 20 અંશ બરાબર કેટલા થાય? 210 અંશ. અને એના અડધા ભાગ કરીએ 2 એટલે આપણને 105 અંશનો ખૂણો મળી જાય. તો હવે હું 90 અંશ અને 120 અંશ એ બંને વચ્ચેથી હું ચાપ દોરવાનો પ્રયત્ન કરીશ. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણી ચાપ જો કદાચ છેદતી ન હોય તો એને થોડીક લંબાવવી પડે. બંને ચાપનું જે છેદબિંદુ મળી ગયું તે મને કયો ખૂણો દર્શાવશે? તે 105 અંશનો ખૂણો દર્શાવશે. તો હું તે કિરણ દોરી લઉં છું. તો મેં જે કિરણ દોર્યું તેનું હું નામ આપીશ કિરણ RC. તો અહીં માપખૂણો ORC જે મળે છે તે 105 અંશનો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કામ કર્યું તેનું નામ એટલે કે તેનો રચનાનો મુદ્દો લખી લઈએ. તો મુદ્દા નંબર આવશે 5. આર બિંદુએ કિરણ RC એવું દોરો કે જેથી માપકોણ ORC બરાબર 105 અંશ થાય. સરસ. હવે આપણે આગળ જઈએ. આપણી રચનામાં આપણને એક છેદબિંદુ મળી ગયું છે કિરણ MA અને કિરણ RCનું. તો એ છેદબિંદુ આપણું બિંદુ E પણ મળી ગયું છે. તો આપણે અહીં રચનાના છેલ્લા ભાગ તરફ જઈ રહ્યા છીએ. તો કિરણ MA અને કિરણ RC નું છેદબિંદુને આપણે E નામ આપીશું. તો આપણે શું કામ કર્યું તેનો મુદ્દો પણ લખી લઈએ. મુદ્દા નંબર 6 આવશે. કિરણ RC અને કિરણ MA ના છેદબિંદુને E નામ આપો. જો વિદ્યાર્થી મિત્રો કાચી આકૃતિમાં જે ચતુષ્કોણ હતો તે જ આપણને મળી ગયો છે. અહીંયા MORE ચતુષ્કોણ MORE. MO બરાબર 6 સેન્ટીમીટર, OR બરાબર 4.5 સેન્ટીમીટર અને માપકોણ M બરાબર 60 અંશ પણ મળી ગયો. માપકોણ O બરાબર 105 અંશ પણ મળી ગયો અને માપકોણ R બરાબર પણ 105 અંશ મળી ગયો. વિદ્યાર્થી મિત્રો અહીં રચનામાં થોડીક વધુ ચાપો આવતી હશે તેથી તમને કંઈક અલગ લાગતું હશે, પરંતુ ચિંતા નહીં કરતા મિત્રો, રચના સરળ છે. અહીં ક્યારેક ચાપ મેં આ નાની દોરેલી હોત તો આ ચાપ અહીંયા આવે તો અહીંથી અહીંયા દોરાત. તો એવી કોઈ
તકલીફ ન અનુભવતા. મિત્રો, આપણને જે કાચી આકૃતિ છે તે મુજબ આપણે દોરતા જ જવાનું, એટલે આપણું જોઈતું માપ એટલે કે આપણે પાક્કી આકૃતિ મળી જ જાય. મિત્રો, સ્વાધ્યાય 4.3ના અન્ય દાખલા પણ આ જ રીતના છે, પરંતુ તેમાં થોડીક રકમની અંદર સુધારો કરેલો, થોડુંક કંઈક અલગ દર્શાવેલું છે. તો આપણને એમ થાય કે તે કંઈક અલગ રચના હશે, પરંતુ એવું નથી. તે રચના અહીંયા જે આપેલી છે, પાસેની 2 બાજુ અને 3 ખૂણાના માપ, એના પરથી દોરી શકાય એવી જ શૈલી છે. તો એનો પણ આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. રકમ વાંચીએ. ચતુષ્કોણ PLAN માં PL બરાબર 4 સેન્ટીમીટર, LA બરાબર 6.5 સેન્ટીમીટર, માપ ખૂણો P બરાબર 90 અંશ અને માપ ખૂણો A બરાબર 110 અંશ તથા માપ ખૂણો N બરાબર 85 અંશ. ચાલો એની કાચી આકૃતિઓ આપણે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણનું નામ આપી દઈએ. આપણે શું આપીશું? ચતુષ્કોણ PLAN. હવે આગળ જઈએ. PL બરાબર 4 સેન્ટીમીટર, તો અહીંથી અહીંયા સુધીનું માપ છે 4 સેન્ટીમીટર. LA બરાબર 6.5 સેન્ટીમીટર, માપ ખૂણો P બરાબર 90 અંશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા P 90 અંશ છે, તો આપણે ચતુષ્કોણની આ લાઈન સીધી દોરેલી હોત તો વધુ સરળ આપણને લાગેત, પરંતુ કંઈ વાંધો નહીં. આપણે તો અહીંયા જે માપ છે એવું અહીંયા દોરશું, એટલે આપણી પાક્કી આકૃતિ માપ મુજબની જ બનશે. માપ ખૂણો A બરાબર 110 અંશ અને માપ ખૂણો N બરાબર 85 અંશ. મિત્રો, અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? જોઈએ કેવી રીતે આ રચના આપણે દોરીશું. સૌ પ્રથમ આપણે PL બરાબર 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું. પછી અહીંથી અહીંયા સુધી PL 4 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું. ચતુષ્કોણના 3 ખૂણાનો સરવાળો આપણે જોઈ લઈએ કે 3 ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 285 અંશ. તો તેના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 અંશ હોય, તો તેમાંથી 285 અંશ આપણે બાદ કરી દઈએ. તો આ જે ખૂણો મળે તે ખૂણાનું માપ હોય 75 અંશ. તો હવે આપણે પ્રયત્ન કરીશું અહીંથી 75 અંશનો ખૂણો દોરવાનો, પરંતુ તે આપણે પરિકરની મદદથી નહીં દોરીએ, તેને કોણમાપકની મદદથી દોરીશું. ત્યારબાદ આગળ જઈશું. જે ખૂણો મળશે અને એનું જે કિરણ છે ત્યાં 6.5 સેન્ટીમીટરની ચાપ દોરીશું. એ જે છેદબિંદુ મળે તેને A કહીશું અને ત્યાંથી 110 અંશનો ખૂણો દોરીશું. અને અહીંયા છેદબિંદુ મળશે P થી જે કિરણ દોરેલું છે ત્યાં જે છેદબિંદુ મળશે તેને N કહી દઈશું. એટલે આપણી રચના દોરાઈ જશે. ચાલો નીચેની રચનામાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એવી એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. એનું નામ છે ચતુષ્કોણ HEAR. હવે આ ચતુષ્કોણ છે તેમાં એની રકમ એના પરથી આપણે માપ લખી લઈએ. HE બરાબર 5 સેન્ટીમીટર. HE અહીંથી અહીંયા સુધીનું માપ છે 5 સેન્ટીમીટર. EA બરાબર 6 સેન્ટીમીટર. અહીંથી અહીંયા સુધીનું માપ છે 6 સેન્ટીમીટર. માપ ખૂણો R બરાબર 85 અંશ. માપ ખૂણો R બરાબર 85 અંશ. હવે આ રચના કેવી રીતે દોરવી? વિદ્યાર્થી મિત્રો, અહીંથી HE 5 સેન્ટીમીટર છે, તો આપણે અહીંયા દોરી લઈએ. પછી શું કરીશું?
અહીંયા કેમ ખૂણો બનાવવો? કોઈ બાજુનું માપ પણ નથી, તો શું કરાય? અહીંયા પણ ખૂણો કેમ બનાવવો? તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એના થોડાક નિયમો જાણતા હોવા જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાના માપ સરખા હોય છે, માટે અહીં માપ ખૂણો ઈ બરાબર પણ આપણને 85 અંશ થશે. અને બીજો નિયમ એક યાદ હોવો જોઈએ કે તેના પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એટલે કે માપ ખૂણો ઈ તેની પાસેનો ખૂણો છે માપ ખૂણો h, તો તેનું માપ કેટલું થાય? 180 અંશમાંથી 85 અંશ બાદ કરીએ તો તે ખૂણાનું માપ મળશે 95 અંશ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે દોરશું? અહીંથી અહીંયા સુધી 95 અંશ કોણમાપકની મદદથી દોરશું. અહીંથી 85 અંશ કોણમાપકની મદદથી દોરશું અને ત્યાં 6 સેન્ટીમીટરની ચાપ દોરશું. અને ત્યારબાદ અહીંયા જે છેદબિંદુ આપણને મળશે 6 સેન્ટીમીટરનું, ત્યાંથી આપણે આ બાજુ અહીંયા 95 અંશનો ખૂણો છે, તો અહીંયા પણ 95 અંશનો ખૂણો થાય. તો તે છેદબિંદુ જે મળશે તેને એ કહીશું અને ત્યાંથી આપણે 95 અંશની ચાપ દોરીશું. તો અહીંયા જે બે કિરણનું છેદબિંદુ મળશે તેને આપણે R કહી દઈશું. છે ને વિદ્યાર્થી મિત્રો સરળ? મિત્રો, આપણે અત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રચના શીખી ગયા તે રીતે પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી શકાય, પણ તેના કરતાં પણ એક સરળ રીત છે. તે તમે વિચારી જુઓ તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે HER આપેલો છે તેમાં HE 5 સેન્ટીમીટર આપેલું છે અને EH 6 સેન્ટીમીટર આપેલું છે. ખૂણો R 85 અંશ આપેલો છે. તો મિત્રો, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના થોડાક ગુણધર્મો યાદ હોવા જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં નંબર 1, તેના સામસામેના ખૂણા સરખા હોય છે, એટલે ખૂણો R 85 અંશ, તો માટે માપ ખૂણો E બરાબર પણ 85 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તેનો બીજો ગુણધર્મ એવો છે કે તેની સામસામેની બાજુના માપ સરખા હોય છે. તો અહીં AE બરાબર 6 સેન્ટીમીટર, માટે RH એટલે કે HR એ પણ 6 સેન્ટીમીટર થાય. જ્યારે બીજી બાજુ HE બરાબર 5 સેન્ટીમીટર, માટે તેની સામેની બાજુ AR બરાબર પણ 5 સેન્ટીમીટર થાય. હવે મિત્રો, આ રચના કેવી રીતે દોરી શકાય તે જોઈએ. સૌપ્રથમ HE પાયાનો રેખાખંડ 5 સેન્ટીમીટર આપણે દોરીશું. ત્યારબાદ આપણે ખૂણો E 85 અંશ દોરીશું અહીંથી, પણ એ આપણે કોણમાપકની મદદથી દોરીશું. અને એ કિરણનું નામ આપશું કિરણ EM. ત્યારબાદ આપણે શું કરીશું? અહીં E કેન્દ્ર લઈને એ બાજુ 6 સેન્ટીમીટર અંતર છે, એટલે 6 સેન્ટીમીટરની અહીં ચાપ દોરીશું. ત્યારબાદ શું કરીશું? જુઓ મિત્રો, અહીં 6 સેન્ટીમીટરની ચાપ મળે છે, તે છેદબિંદુ આપણું એ મળી ગયું છે તેમ કહી શકાય. અને ત્યારબાદ આપણે બિંદુ એ ને કેન્દ્ર રાખીને એ થી R સુધીનું અંતર 5 સેન્ટીમીટર છે, એટલે પરિકરની મદદથી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક ચાપ દોરીશું. જ્યારે અહીં H કેન્દ્ર રાખીને R સુધી 6 સેન્ટીમીટરનું અંતર છે, તો એવું વિચારીશું કે Hને કેન્દ્ર રાખીશું અને 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ દોરીશું. અને બંને ચાપ છેદશે તેને આપણે R નામ આપીશું, જોડી દઈશું AR અને RH, એટલે આપણો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. જુઓ, આજે બીજી રીતે આપણે ચતુષ્કોણની રચના કરી તે આપણને થોડી સરળ બનશે. તો મિત્રો, અહીં જુદી જુદી રીતે પણ ચતુષ્કોણની રચના ક્યારેક થઈ શકતી હોય છે, ત્યારે આપણે જે સરળ રીત લાગે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આવજો દોસ્તો.